નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની માહિતી મેળવવાની છે। તો વળી આ ઉપરાંત આગામી વરસાદ અને ચોમાસાની અપડેટ વિશે જે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અપડેટ વિશે વાત કરીએ તો રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો વળી બીજી તરફ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી દર્શાવી છે। આગામી 6 દિવસ વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસને લઈને આગાહી કરવામાં આવી, જેમાં આગામી 6 દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે, જેને પગલે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। આ વિસ્તારોમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા હોય કે છોટાઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલી, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 3 જૂન સુધી ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે। ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તેમજ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને ચોમાસાને લઈને હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા નિષ્ણાત એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ, પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં। આવામાં ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે। કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા ગુજરાતને જૂન સુધી રાહ જોવી પડશે। મિત્રો, આવામાં ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આગામી 4 દિવસ ગરમી રહી શકે છે। ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 5 થી લઈને 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ પડશે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે। 10 જૂન સુધી મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે તો વળી 12 જૂન બાદ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે। બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે। 18 થી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો એવો વરસાદ પડી જશે તો વળી બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે, જે ચોમાસાની મજબૂત શરૂઆતનો સંકેત છે। આ આગાહી ખેડૂતો અને નાગરિકો માટે મહત્વની છે, જેઓએ વરસાદ અને ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરવામાં આવી છે।